હેલો જી, સ્વાગત છે તમારું ગણેશ ચતુર્થીના પાર્ટ 2માં. ઓફિસથી હું વહેલી આવી ગઈ હતી કેમ કે મારે આરતી કરવાની હોય ગણપતિ બાપ્પાની, અને હર યર હું વહેલી જ આવી જાઉં આરતી કરવા માટે. તો ઘરે આવીને આરતી કરી, પછી જમ્યું અને પછી પપ્પાની રાહ જોઈ. તો પપ્પા આવ્યા પછી હું, મમ્મી, પપ્પા અમે ત્રણે નીકળી ગયા હતા ગણપતિ જોવા માટે. અને ભાઈ ઘરે રહ્યો હતો કેમ કે ઓબ્વિયસ એક જણાને ઘરે રહેવું પડે કેમ કે ગણપતિ બાપ્પા હતા, ઘર બંધ ના કરાય, અને કોઈને કોઈ લોકો આવતું જતું રહેતું હોય એટલા માટે પણ ઘર બંધ ન કરી શકાય. એટલે એ પછી જશે ત્યારે અમે ઘરે રહીશું. તો અમે આવી ગયા હતા અહીંયા બીજી જગ્યાએ. ત્યાં લાઇટિંગ બહુ સરસ મજાની કરવામાં આવી હતી, અને અહીંયા પણ હર વર્ષે અલગ અલગ હોય છે. અને તમે જોઈ શકો છો કેવડું મોટું પંડાલ છે અહીંયા, અને ગણપતિ બાપ્પા તો એનાથી પણ મોટા છે. માણસો કેટલા નાનું નાનું છોટું છોટું લાગે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા મોટા ગણપતિ બાપ્પા છે. અને રાતના 11 વાગ્યા છે ને તો પણ આ જોઈ લો કેટલી ભીડ છે. ઓબ્વિયસલી બધા લોકો દિવસના તો કામ ધંધે જતા હોય તો રાત્રે જ ફ્રી થાય તો રાતે જ બહાર નીકળે. તો અમે પણ જેમ કે ફ્રી થઈને રાતે જ બહાર નીકળ્યા છીએ, એવી રીતના બધા લોકો નીકળ્યા હોય ને એટલે રાતના આટલી ભીડ વધારે હોય છે એવું મને લાગે છે. એકદમ નજીકથી ગણપતિ બાપ્પાના દર્શન થઈ ગયા છે. હું તમને વિડીયોમાં દેખાય છે બહુ જ સરસ મજાના ગણપતિ બાપ્પા ગયા છે. કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે. પછી ત્યાંથી દર્શન કરીને અમે બહાર નીકળી ગયા હતા. બીજી જગ્યાએ જશું હવે. લાઇટિંગની તો શું વાત જ કરું, લાઇટિંગ તો બધી જગ્યાએ બહુ જ સરસ લગાડવામાં આવી છે. અને બાજુમાં જ એક બીજા ગણપતિ હતા તો અમે લોકો ત્યાં પર દર્શન કરવા પહોંચી ગયા. તો આ જોઈ શકો છો એનો ગેટ છે આ રીતનો, અને અહીંયાથી અંદર તમે જાઓ ને તો આવી રીતના લાઇટિંગ છે આખી. અત્યારે ગણપતિ બાપ્પાનું છે ને મુંબઈમાં તો જોરો શોરેથી ચાલતું હશે ત્યાં, મને બહુ જ મજા આવે ત્યાં. હવે તો રાજકોટની અંદર પણ ગણપતિ બાપ્પાનું આવી રીતના ડેકોરેશનનું અને પંડાલ વધી ગયા છે. પહેલાંના માત્રામાં કહેવાય ને તો હવે વધી ગયા છે. પહેલાં તો બહુ ઓછું હતું, પણ હવે જેમ જેમ સમય જાય છે ને એમ માણસની અંદર એટલો ઉત્સાહ થતો જાય છે ને કે બધા લોકો ગણપતિ બાપ્પા લેવા માંડ્યા છે. અને મને બહુ ગમે કે આવી રીતના કોઈ મોજ શોખથી લે અને ગણપતિ બાપ્પાની સેવા કરે, અને બસ સારી રીતે સેવા કરે અને સારી રીતે સાચવો, એ મહત્ત્વની વસ્તુ છે. અને જેને એવું ખબર હોય એને કહી દઉં કે હું મુંબઈની છું, એટલા માટે મને ખબર છે કે મુંબઈમાં કેટલું સરસ મજાનો ઉત્સાહથી લોકો ગણપતિ બાપ્પાનું સેલિબ્રેટ કરે છે. અને પછી ત્યાંથી દર્શન કરીને અમે લોકો નીકળી ગયા હતા આગળ. અમે આવી ગયા છીએ ત્રિકોણબાગના રાજા. તમને અગર રાજકોટ ના હશો તો તમને ખબર હશે કે અહીંયાનું પણ બહુ ફેમસ છે ત્રિકોણબાગના રાજા. તો અમે અહીંયા દર્શન કરવા પહોંચી ગયા છીએ. અને રાતના તમે જોઈ શકો છો બહાર આજુબાજુ થયું હશે હવે તો પણ ભીડ કેટલી આવે છે, અને કેટલા લોકો હજી પણ દર્શન કરવા માટે આવે છે. અહીંયા પણ સારું એવું ડેકોરેશન કરવામાં આવ્યું હતું, અને કેટલી મોટી મૂર્તિ છે તમે જુઓ. અને નાના નાના છે ને ગણપતિની મૂર્તિ રાખવામાં આવી છે. ખબર નહીં કે લોકો એના ઘરેથી મૂકી ગયા છે કે ડેકોરેશન માટે મૂકી ગયા છે, એ આઈડિયા નથી, પણ બહુ સરસ લાગે છે. જે પણ બનાવ્યું છે બહુ સરસ બનાવ્યું છે. તો અહીંયા સારી રીતે દર્શન કરી લીધા છે. હવે અહીંયાથી નીકળશું બહાર અને જાશું બીજી જગ્યાએ. અમે બીજી જગ્યાએ છે જે તમને લાસ્ટ 2023ના ગણપતિના વિડીયો જોયા હશે ને તો તમને ખ્યાલ હશે કે આ જગ્યા આખી પૂરી જગ્યા પડી ગઈ હતી. તો ગણપતિ બાપ્પાનું જે મતલબ કર્યું હતું ને એ બંધ કરી દેવું પડ્યું હતું અધ વચ્ચે. આ વખતે તો અહીંયા ઓપન છે, પાછા ગણપતિ લઈ લીધા છે. અને અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા તો અહીંયા પડદા આડા પડી ગયા હતા કેમ કે બહાર ઉપર થઈ ગયું હતું, એટલા માટે પણ ખબર નહીં. એક તમે જોઈ શકો છો, દર્શન કરી લો. આ પડદો છે ને એકદમથી નીચે થઈ ગયો તો ખબર નહીં કેવી રીતના, પણ મને 2 મિનિટ મસ્ત દર્શન થઈ ગયા. તો હું તો બહુ રાજી થઈ ગઈ કે ચલો મારા દર્શન તો થઈ ગયા. મને નહીંતર એમ થતું હતું કે આ દર્શન રહી ગયા, પણ હવે હું ખુશ છું કે દર્શન થઈ ગયા. અહીંયા આ લોકોએ હાથી રાખ્યા હતા ડેકોરેશનમાં, તો આ નાના નાના છોકરાઓ અહીંયા ફોટો ક્લિક કરાવતા હતા. એના પછી અમે લોકો રિંગ રોડ ઉપર નીકળ્યા અને મેં જોઈ લીધા ત્યાં મકાઈ ને કાવો ને મતલબ મિક્સ કઠોળ ને બધું મળતું હતું. અહીંયા ચાલુ હતું અત્યારે. તો અમે લોકો ઊભા રહી ગયા નાસ્તો પાણી કરવા માટે. અહીંયા ખાઈ પી નાસ્તો પાણી કરી અને નીકળી ગયા હતા પાછા ઘર બાજુ. અને ઘરે જાઓ તો શું દેખાડું મને, કોણે મારું સ્વાગત કર્યું, મારા કુકુએ મારું સ્વાગત કર્યું. દરવાજો ખોલો એટલે સીધું અંદર જ ઘૂસી જાય. તમને પૂછે નહીં કે હું આવું કે ન આવું, સીધું અંદર. તમે જાઓ કે ન જાઓ એ પહેલાં અંદર પહોંચી જાય. જ્યારે પણ હું બહારથી આવું ને ત્યારે આ પહોંચી જ ગયું હોય મારી પાસે, તરત જ ખબર પડે કે હું આવી એટલે તરત આવી જાય. પછી એને મેં અહીંયા ઘણું બધું વાલી કર્યું, અને એના પછી મેં આપ્યું ખાવા પીવાનું, મતલબ કે પાણી આપ્યું. તો ફટાફટ કેટલું પાણી પીવું છે, કેટલું તરસ્યું થયું હશે. બાકી તો પાણી પીતું પણ નથી, ખાલી ખાઈ પાણી ના પીવે. દૂધ આપો તો પટપટ પી જાય. પછી બેસીને આરામથી ભાઈ અહીંયા ખાધું પીધું. અને હજી બારે 2 પણ હતા, ગેંગ છે આખી 4-5 કૂતરાઓની. તો એ આવી જ જાય, પહોંચી જ જાય અહીંયા. અને શું કુકુ આવા જોઈએ કે પાણીનો પીએ, મને કોમેન્ટ કરો. બહારથી આવું ને એટલે 1 કલાક તો આની સાથે જ મારું વયો જાય, અને મને બહુ મજા આવે, મસ્ત રિલેક્સ થઈ જાય. હેલો જી, તો આજે છે બીજો દિવસ, અને આમ જોવા જાય તો આજે 7મો કે 8મો દિવસ છે ગણેશ ચતુર્થીનો. અને અહીંયા હું આવી ગઈ છું JK ચોકમાં ગણપતિ જોવા માટે. આ તમને ખ્યાલ હોય ને તો 2023માં પણ મેં તમને બતાવ્યું હતું કે આખું જંગલ જેવું, ગ્રીન ફોરેસ્ટ જેવું આખું બહુ મસ્ત અહીંયા કર્યું હતું. મેં તમને તેમાં કીધું હતું બહુ સારું એવું હતું આખા રાજકોટમાં. એ જ જગ્યા છે અહીંયા. આ વખતે થોડું સિમ્પલ છે, પણ હા બહુ સરસ મજાનું આ વખતે પણ કર્યું છે. હું ગઈ ત્યારે બરાબર કંઈક આરતીનો ટાઈમ થતો હતો, તો હું ફટાફટથી પૂછીને ગઈ કે મારે ખાલી દર્શન કરવા. તો કે હા જાઓ અંદર, વાંધો નહીં, જે આરતીને વાંચો. તો હું ફટાફટથી અંદર આવી ગઈ હતી, દર્શન કર્યા. અને ડેકોરેશન ચાહે સિમ્પલ હોય, સોબર કે પછી બહુ તડક ભડક મસ્ત મજાનું હોય, એનાથી કોઈ મતલબ નથી. ગણપતિ બાબાની જે મૂર્તિ હોય ને એની અંદર તમને ભાવ લાગવો જોઈએ કે એ પણ આપણી સામું જોવે છે. અને એક ભાવ મતલબ એમ કે એક ફિલિંગ અંદરથી આવે ને તો એ ગણપતિ બાપા સાચા. પછી ધારો કે એ ગમે એટલા મોટા હોય, એ ગમે એટલા નાના હોય, એનાથી કોઈ મતલબ નથી. બસ ગણપતિ બાપામાં ભાવ આવવો જોઈએ. અને મને અહીંયાની એક વસ્તુ બહુ જ ગમી હતી કે આમના જે ગણપતિ બાપાની ધોતીનો કલર છે ને બહુ જ સરસ મજાનો છે. અને અહીંયા મને કહો કે આની અંદર રેબિટ્સ કેટલા છે, મતલબ કે ઉંદર કેટલા છે ત્યાં મને કહેજો. એ લોકો હર વખતે ત્યાં રાખે છે. અને એ ઉંદર છે ને વ્હાઈટ ઉંદર છે, બટકાનો ભરે. ત્યાંથી બહાર આવીને તો જોઈને તો ભીડ થઈ ગઈ હતી એકદમ જાજી બધી. તો સારું થયું મેં દર્શન કરી લીધા. ત્યાંથી અમે નીકળી ગયા, ઘરે આવી આરતી કરી, ખાધું પીધું, અને અમે નીકળી ગયા હતા બીજા એક ફ્રેન્ડની ઘરે. ત્યાં ગણપતિ હતા તો ત્યાં મારે દર્શન કરવા જવાનું હતું. તો ત્યાં દર્શન કર્યા, બેઠા, વાતું કર્યું અને પાછી આવી ગઈ હતી. હા જી, તો આ
આજે છે 8મો દિવસ, કેમ કે આજે અમારી ઘરે છે અનકોટ અને દીપમાળા રાખેલી છે. તો ફાઇનલી જે આગળ જોયું હશે એ ફાઇનલ થઈ ગયું કે ત્યારે 7મો દિવસ હતો, આજે 8મો દિવસ છે. તો અહીંયા હું પહેરીને સાડી રેડી થઈ ગઈ છું. આજે અમારા ઘરે ઘણા બધા રિલેટિવ્સ આવવાના છે, પાડોશી ફ્રેન્ડ્સ બધા આવવાના છે. પહેલાં હું નાઇટ ડ્રેસમાં આટા મારતી હતી, કેમ કે હું નીચે કામ કરતી હતી, બધું ઘરે પણ કામ કર્યું, કેમ કે ઓબ્વિયસ છે કે બહુ બધું માણસ આવવાનું છે તો કામ પણ એટલું હોય. બધાનું જમવાનું હતું, બધાનો નાસ્તો પાણી, ચા પાણી, અનકોટ હતું તો પ્લસ અનકોટનું બધું સરખું કરવાનું, દીપમાળાની તૈયારી કરવાની, તો બહુ બધું કામ કરતી હતી. પછી મહેમાન આવવા માંડ્યા તો મમ્મી કહેવા તો ફટાફટ કપડાં બદલાવ્યા, તો હું ફટાફટ ગઈ, ફટાફટ કપડાં બદલાવ્યા, ફટાફટ તૈયાર થઈને ફટાફટ નીચે આવી ગઈ હતી. અને નીચે આવીને જોયું તો બહુ બધા મહેમાન આવી ગયા હતા. તો ફટાફટથી અમે લોકોએ બધા એક જણાએ દીપમાળા ચાલુ કરી, મતલબ કે આ દીવો બધાએ એક બે કર્યા, જેમ કે મેં એક બે કર્યો, મમ્મી એક કર્યો, પપ્પાએ કર્યો, એવી રીતના બધા જ મહેમાનોએ કર્યા છે દીવામાં. કેમ કે કોઈને એવું ન થવું જોઈએ કે અમે રહી ગયા, કે અમે બાકી રહી ગયા, કે અમારું નથી. અહીંયા આવે, અહીંયા દીવો કરે એટલે એમ જ થવું જોઈએ કે ભાઈ અમારું જ ઘર છે ને અમે જ ગણપતિ બાપાની આરતી કરી છે, એવી ફિલિંગ એ લોકોને પણ આવી જોઈએ. જેથી કરીને અમે બધાએ સાથે મળીને દીપમાળા ચાલુ કરી. અને અનકોટમાં બહુ મસ્ત બધી વસ્તુ રાખી છે, મતલબ ફરસાણ પણ છે, મીઠાઈઓ તો બહુ બધી રાખી છે. તો તમને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો. અને લાઇટ બંધ કરી દઈને પછી કંઈક આ રીતનો મસ્ત વ્યૂ આવે છે, મતલબ કેમેરામાં એટલું મસ્ત નથી લાગતું જેટલું રિયલમાં એટલું સરસ લાગતું હતું. જો તમે આની પહેલાંનો પાર્ટ ન જોયું તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને 2023ના વિડીયોની પણ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. અહીંયા આરતીનો સમય થઈ ગયો હતો અને મમ્મીને હું ખુસરપુસર કહેતા હતા, મતલબ ખુસરપુસર નહોતા કહેતા, મમ્મી મને કહેતા હતા કે બધી પ્રસાદી રાખીને મહેમાન લઈ એવી પ્રસાદી રાખીને બધું રાખ્યું ને કંઈ ભૂલી નથી ગઈ. તો મારી દીકરીનું થોડુંક એવું કન્વર્સેશન ચાલતું હતું. આરતી કરી સારી રીતે. એના પછી અમે લોકોએ બધા ગેમ્સ રમી, જઈમાં, અને પછી બધા છૂટા પડી ગયા, ઘરે ગયા, પછી કામ કર્યું અને પછી સૂઈ ગયા ઓબ્વિયસલી. અને એના પછીના દિવસે હું ને ભાઈ પહોંચી ગયા છીએ એક જગ્યાએ જે અમારે ગણપતિ વિસર્જનમાં જવાનું હતું, ત્યાં પહોંચી ગયા છીએ ફ્રેન્ડને ત્યાં. તો આજે 9મો દિવસ છે અને આજે આ લોકોનું વિસર્જન છે અને આજે સન્ડે છે, શાયદ એટલા માટે થઈને અહીંયા રાખ્યું હશે 9મા દિવસે કે બધા લોકો આવી શકે, એટલે શાયદ મે બી ખબર નહીં લોકો શું થોટ કરતા હશે. એના પછી બધા અહીંયા ગરબા રમતા હતા. અને ગુજરાતી હોય એને ગરબાનું આવે એવું તો પોસિબલ જ નથી, ગરબા તો જરૂરથી જ આવે. અને હા, મને એ પણ કહ્યું કે શું તમે ગણપતિ ઘરે લીધા હતા? અને ગણપતિ જો લીધા હોય તો મને કોમેન્ટ કરો, અને જો તમે લીધા હોય તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર પણ કરજો એમનો ફોટો. વાતો કરવાની સાથે જ આપણે પહોંચી ગયા છીએ ડેમે, જ્યાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવાનું છે. પછી અહીંયા બધાએ આરતી કરી, પૂજા કરી અને ઢોલના ગળા વાગતા હતા એવા મસ્ત મજાના, તો મજા આવી ગઈ હતી. અને પછી અમે લોકો નીકળ્યા વિસર્જન માટે. પણ વિસર્જનની પહેલાંના આ વ્યૂ જોઈ લો એકવાર. કેટલું સરસ મજાનું અહીંયા વાતાવરણ લાગે છે અને કેટલી મસ્ત ગ્રીનરી લાગે છે યાર. ભગવાને કેટલું મસ્ત કુદરતી બધું બનાવ્યું છે, પણ માણસો છે ને સાલું બધું બગાડી નાખે છે. મૂવિંગ ઓન, ત્યાં વિસર્જન કર્યું ગણપતિ પપ્પાનું અને ત્યાંથી નીકળી ગયા અમે પાછા બહારની બાજુ. તો બહારની બાજુ જતા છે ને સામે અમને એક દેખાડો ટ્રક જ્યાં મોટા બધા ગણપતિ પપ્પા લઈને આવ્યા હતા, બહુ સરસ મજાના હતા. અને આજે મેં પહેરી હતી સાડી બાઈ દવે, કેમ કે મેં એનો એક પણ આખો પિક્ચર નથી લીધો અને એક પણ વિડીયો નથી લીધો. અરે યાર, હું કેમ ભૂલી ગઈ? મેં કોઈને કીધું પણ નહીં કે મને એક વિડીયો બનાવી દઉં, હું ભૂલી ગઈ. મને ટેવ નથી પડી ને, તો હું ભૂલી જાઉં છું બધી વસ્તુ. અને મેં છે ને આજ તો એક તો હિલ પહેરી હતી. હવે મને ખબર નહોતી કે આવી જગ્યાએ આવવાનું છે જ્યાં આવી રીતના હિલમાં મને પ્રોબ્લેમ પડશે. તો આજે આખું ઢલાન છે ને મને ચડવામાં ઉતરવામાં એટલી તકલીફ પડી હતી, મેં ભાઈનું આખો આમ હાથ દબાવીને રાખ્યો હતો, કેમ કે હું પડી ન જાઉં એટલા માટે. મૂવિંગ ઓન, હું પહોંચી ગઈ હતી આજે બીજી જગ્યાએ ગણપતિ જોવાના બાકી રહી ગયા હતા. ફટાફટથી મેં કીધું ચલો એક ગણપતિના દર્શન કરતા જ આવીએ. જેમ તમે વિડીયોમાં જોઈ શકો આખું ચોકમાં પણ લાઇટિંગ કર્યું હતું, તો બહુ સરસ લાગતું હતું. અને હવે આપણે જઈશું અંદર. તો અંદર જઈને જોયું તો ગ્રાઉન્ડ હતું, સરસ મજાનું સ્ટેજ કરેલું હતું, ત્યાં કંઈક ચાલતું હતું અંદર. અને અહીંયા આપણે પહેલાં જઈશું પંડાલમાં દર્શન કરવા માટે. અંદર જેવા પહોંચ્યા ને ત્યારે મને આ ડેકોરેશન છે, ઝુમર લાગ્યા ને, એ મને જોઈને લાગ્યું કે મેં ક્યાંક તો આવા દર્શન કર્યા છે, મતલબ ગણપતિના. તમે મને કોમેન્ટ કહેજો જો તમે બધા પાર્ટ જોતા હશો તો તમને ખ્યાલ આવી જશે કે આ કઈ જગ્યાના છે, મતલબ કે આવું ડેકોરેશન કઈ જગ્યાએ કર્યું, તો એ તમને ખ્યાલ આવી જશે. મને કોમેન્ટ કરી દેજો. ઓકે, પછી અહીંયા છે ને આઈ થિંક ડાન્સ કોમ્પિટિશન કે કંઈક તો ચાલતું હતું. પછી એ બધું મતલબ મેં કીધું હવે આપણે જઈએ બહાર. ફટાફટથી ત્યાંથી કટ મારી અને નીકળી ગઈ બહારની બાજુ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ પાર્ટ હજી આવશે વિસર્જનનો, તો એના માટે સ્ટે ટ્યુન. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.